દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા શહેરમાં. આ શહેર રાજકોટથી 45 અને અમદાવાદથી 190 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ જ ગામમાં આવેલો છે માં ચામુંડાનો એ ચોટીલાનો પર્વત કે જેની ટોચે બિરાજમાન છે સાક્ષાત માતાજી ચામુંડા. કોઈ કહે છે કે અહીંયા 999 પગથિયા થાય છે, કોઈ કહે છે 600 છે. તમને જો ખબર હોય કેટલા પગથિયા છે તો કોમેન્ટમાં જરૂર લખજો. એવું કહેવાય છે કે આ જે પર્વત છે તે સદીઓ જૂનો પર્વત છે અને સદીઓથી માં ચામુંડા આ પર્વત પર બિરાજમાન છે. પહેલાં અહીંયા નાની અમથી એક દેરી હતી. જેમ જેમ વિકાસ થયો તે મંદિર બનાવવામાં આવ્યું. દોસ્તો આ મંદિર જે છે વહેલી સવારથી ખુલી જાય છે અને મોડી રાત સુધી ખુલ્લું હોય છે, પરંતુ રાત્રે કોઈ રોકાઈ શકતું નથી આ મંદિરમાં. હવે કેમ રોકાઈ શકતું નથી તેનું સાચું કારણ કોઈ જાણતું નથી. ઘણા લોકોનું કહેવું છે કે રાતે અહીંયા સિંહ આવે છે, તો ઘણા લોકો બીજી પણ ઘણી વાતો કરે છે. નીચે ઉતરો છો ત્યારે કંઈક આવું જેવું દ્રશ્ય હોય છે. તો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અંદરથી કંઈક આવું છે. આની ઉપર જ ચામુંડા માતાજીનું મુખ્ય મંદિર છે, એટલે આ થોડું ભોયરા જેવું છે. અને અહીંયા છે ગુપ્તેશ્વર મહાદેવ. આરતીને હજુ થોડી વાર છે તો જરા આ મંદિરનો ઇતિહાસ પણ જાણી લઈએ. તો દોસ્તો ચામુંડા માતાજીનો આ ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષસોનો વધ કરો. તે સમયે હવન કુંડમાંથી તે સ્વરૂપે પ્રગટ થયા મહાશક્તિ અને તે જ મહાશક્તિએ ચંડ અને મૂંડ નામના આ બે રાક્ષસોનો સંહાર કર્યો. બસ ત્યારથી જ આ માતાજી કહેવાયા ચંડી ચામુંડા. અહીંયા એક ભવ્ય મંદિર છે, પરંતુ આજથી 150 વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો. છતાં પણ લોકો અહીંયા આવતા હતા. તે સમયે પગથિયા પણ ન હતા, છતાં લોકો મહા મહેનતે પર્વત પર ચડતા હતા અને માતાજીના દર્શન કરતા હતા. આ મંદિરમાં માતા ચામુંડા દિવસમાં 3 વખત સ્વરૂપ બદલે છે: બાલિકા સ્વરૂપ, વૃદ્ધા સ્વરૂપ અને કોપાયમાન સ્વરૂપ. તો ચાલો હવે સમય થઈ ગયો છે સાંજની આરતીનો. ખૂબ જ અદ્ભુત હોય છે માં ચામુંડાની આરતી. તો ચાલો આપણે સૌ લાભ લઈએ આ આરતીનો અને ત્યારબાદ આ મંદિર સાથે જોડાયેલી અન્ય માહિતીઓ હું તમને આપીશ.
તમામ લોકોએ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે. જી હા, સામાન્ય લોકો જ નહીં પરંતુ મંદિરના પૂજારીએ પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે, કારણ કે રાત્રિના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી. હા, માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. તો દોસ્તો, ચોટીલાના આ પર્વત પર બિરાજમાન માં ચામુંડાનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.